बुद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाऊणं एसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पठमं हवै मंगलम्। बुद्ध्या विनापि विबुधार्चित पादपीठ स्तोतुं तमस्तवतवित्रगरित्रमोहम् बुद्ध्या विनापि विबुधार्चित पादपीठ स्तोतुं तम विगतपत्र विपुत्रमोहम् बालं विहाय जलसंस्थितमिन्दुबिम्ब मन्यक इच्छति ग्रह सहसा ग्रहीतुम्। આજના મંગલાચરણની આ ગાથા ભક્તામર સ્તોત્રની એક અતિ મહત્વની ગાથા છે. મેં ભક્તામર સ્તોત્રની પહેલી ગાથાનું મંગલાચરણ કરતા આપને કહ્યું હતું કે ભક્તામર સ્તોત્ર સામાન્ય નથી, અસામાન્ય છે. ધ્યાન યોગના નિત્યના સ્વાધ્યાયમાં આગળ વધતા આજે આપણે આ એક મહત્વની ગાથા લઈએ છીએ. અંગુલી નિર્દેશ છે, આ સંકેત છે, ફિંગર પોઇન્ટિંગ ટુ ધ મૂન. તમે જે ભાવથી સ્વાધ્યાયમાં રસ લો છો અને એને લીધે ઉઘડી જાય એ માટે આ કહેવું અનિવાર્ય બને છે. બુદ્ધ્યા વિનાપી વિબુધાર્ચિત પાદપીઠ ત્રીજી ગાથા છે. ભગવાન માનતોમ સુરી મહારાજ કહે છે કેવો છું હું? બુદ્ધિ વગરનો છું. બે વસ્તુ કહેવામાં આવી છે, હું કેવો છું, તમે કેવા છો. ધ્યાન આ રીતે શરૂ થાય છે. ધ્યાન શરૂ કરવાની આ પ્રક્રિયા છે જેમાં બેમાં એક્સ્ટ્રીમ બતાવવામાં આવે. આને પર્યાયનું ધ્યાન કહે છે. શાસ્ત્રની પરિભાષામાં આ પર્યાયનું ધ્યાન છે. મારો પર્યાય કેવો છે, તમારો પર્યાય કેવો છે. શાસ્ત્રમાં આવે છે દ્રવ્યનું ધ્યાન, ગુણનું ધ્યાન અને પર્યાયનું ધ્યાન. આપણે શાસ્ત્રના પારિભાષિક શબ્દોને પણ આપણી પોતાની પ્રેક્ટિકલ સમજણ માટે એને ક્લિયર કરતા જઈએ છીએ. અહીંયા પર્યાયનું ધ્યાન છે. સુનો શાંતિ જીનંદ સૌભાગી, હું તો થયો છું તુમ ગુણ રાગી. કેવા છો ભગવાન તમે? તમે નિરાગી ભગવંત, તમે પરિપૂર્ણ વૈરાગ્ય જેમનામાં પ્રગટ થઈ ગયો છે એવા છો. હું તો ક્રોધ કસાયનો દરિયો, તું તો ઉપસમ રસથી ભર્યો. બધા વિપરીત છે, બધા એક્સ્ટ્રીમ છે. પર્યાયનું ધ્યાન છે. મારો પર્યાય કેવો છે, તમારો કેવો છે. અગત્યનું છે દ્રવ્યનું ધ્યાન, ગુણનું ધ્યાન, પર્યાયનું ધ્યાન. કહેવામાં આ ક્રમ આવે, કરવામાં પર્યાયનું ધ્યાન, પછી ગુણનું ધ્યાન, પછી દ્રવ્યનું ધ્યાન. કહેવામાં નમોરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો લોય સપસ્તાઉણમ. કરવામાં નમો લોય સપસ્તાઉણમ, નમો ઉવજ્જાયાણમ, નમો આયર્યાણમ. નીચેથી લેવાનું. પર્યાયનું આ ધ્યાન આપણે સમજો. આપણે વારંવાર તે ધ્યાન કરવા બેસો અને હું અને તમે
આ રીતે જ્યાં એમ નથી તમે હાલતા ચાલતા, તમે ગાડી ચલાવતો, તમે બેઠા હો, તમે મનમાં વિચાર કરતા હો, ભગવાન સામે આવતા વિચાર કરજો. બુદ્ધિ વિના ભગવાન બુદ્ધિ વગરનો છે. કોઈ ડિપ્રેશન ને સમજ્યા ને તમારામાં કોઈ અરે હું બુદ્ધિ વગરનો છું એમ કહું તો બુદ્ધિ વગરનો થઈ જાઉં. પ્રભુની પાસે અમે બુદ્ધિ વગરના છે. અહીંયા તુલના છે, ભગવાન સાથે રિલેશનશિપ જોડવાની છે. હું ઘણો બુદ્ધિવાળો છું, ભગવાન સાથે સંબંધ જોડાશે નહીં જોડાય. ભગવાન સાથે સંબંધ જોડાય નહીં. આની અંદરથી જયારે ઇલેક્ટ્રિસિટીમાં ફિટ કરવાનું હોય છે ને ત્યારે બેનું જુદું હોય છે. તમારે જે બનવું છે એની અંદર તમારી જાતને પ્લગ કરવા માટે તમારે ભગવાન બનવું છે. મારે ભગવાન બનવું છે અને ભગવાન બનવા માટે શરૂઆત નમોથી થશે. આપને કે હું નમો તને શું કરું, તું મને નમો કર, થશે ને? એ બની નહીં શકે. એટલે તમે એને નેગેટિવ નહીં લેતા કે બુદ્ધિ વિના આપી. આ કિરણભાઈ શું વાત કરે છે, હું બુદ્ધિ વગરનો છું એમ. બુદ્ધિ વગરનો છું એમ જ્યારે શાસ્ત્રમાં આવે, હું તમને ચાવી કહું છું, બુદ્ધિ વગરનો છું એમ જ્યારે શાસ્ત્રમાં આવે ત્યારે નહીં, એ એંગલ, એ પોઈન્ટ ઓફ વ્યૂ સમજવાનો પ્રયત્ન કરો. તમે એમ ના કહો ને મને આ લાગતું નથી, મને આમ લાગે છે. મને એમ લાગે છે કારણ કે હું આધ્યાત્મના ઊંચાણમાં એક ઘણી નીચી ભૂમિકા ઉપર છું, એટલે મને એમ લાગે છે. જ્યારે હું એ સ્વીકારીશ, આવી જઈશ એમ નહીં, પેલા સ્વીકારવું પડશે. જ્યારે હું એ સ્વીકારીશ કે હું અત્યારે દરિયા કિનારે ઊભો છું, પહાડ ઉપર નથી, પહાડ ઉપર નથી, નથી, નથી. આધ્યાત્મના પહાડ ઉપર હું નથી. આધ્યાત્મના પહાડ ઉપર મારે ચડવાનું છે. હું બુદ્ધિના પહાડ ઉપર છું, અહંકારના પહાડ ઉપર એનાથી વિશેષ છું. એક વાત મને સ્પષ્ટ થઈ જવી જોઈએ કે કેટલા જ્ઞાનના એવા તત્વો છે જેની મને કઈ ગતાગમ નથી, મને એની કઈ સમજણ નથી. વિજ્ઞાનની 999 વાતને મને સમજ નથી. કઈ રીતે કેમ ચંદ્ર ઉપરથી સંદેશો અહીંયા આવે અને અહીંથી ચંદ્ર ઉપર મેસેજ મોકલાય, એની ગતાગમ જો મને નથી, અધ્યાત્મની ગતાગમ મને કઈ રીતે હોઈ શકે? બીજું ડાયમેન્શન છે. આ બીજા ડાયમેન્શન અમારે સ્વીકાર કરવો પડશે. ચાવી છે. આપણે આપણાથી એક ઊંચા ડાયમેન્શનનો સ્વીકાર કરીએ, આપણે આપણાથી એક ઊંચા ડાયમેન્શનનો સ્વીકાર કરીએ તો ઊંચું ડાયમેન્શન ઉઘડે છે. ઇનકાર કરીએ નહીં ઉઘડે. ભગવાનની વાતો સમજવા માટેની હું તમને ચાવી કહું છું. એક બનાવે બન્યો. પ્રભુના ચરિત્રમાં હું કહીશ, અત્યારે કહેતો નથી. હા, ચાલુ ચોમાસામાં ભગવાન ચાલી ગયા. ભગવાન ચાલુ ચોમાસામાં ચાલી ગયા, તમારા સાધુએ ચાલુ ચોમાસામાં ચાલી શકે ન ચલાય. પ્રભુએ જે આજ્ઞા કરી છે એ પાળવાની. પ્રભુ કેમ, ભગવાન તમે કેમ ચાલી ગયા એમાં તમે ઉતરો. તમે જ્યારે ઉતરો એ વખત તમે કથા સાંભળો ત્યારે તમે એ રીતે સાંભળો. તમે આમાંનું કોઈ સ્ટેટમેન્ટ સાંભળો, માનતુમ સુરી મહારાજ જેવા, જેની પાસે હું અને તમે આજના વૈજ્ઞાનિકો અને સાહિત્યકારો તૃણ માત્ર નથી, તૃણ માત્ર નથી. એ માનતુમ સુરી મહારાજ, એ જેની સામે કે છે બુદ્ધિ વિનાપી, હું બુદ્ધિ વગરનો છું. અને તમે કેવા છો? જો એક્સ્ટ્રીમ બતાવે છે. ધ્યાન છે, આ પર્યાયનું ધ્યાન છે, એ બનવા માટેનો માર્ગ છે. આ વિબુધાર્ચિત પાદ પીઠ, કઈ વાત કહી. વિબુધોથી અર્ચિત, વિબુધો એટલે દેવતાઓ, વિબુધો એટલે જ્ઞાની ભગવંતો, વિબુધો એટલે 14 પૂર્વધરો. એમના વડે અર્ચિત એટલે પૂજાયેલી છે પાદ પીઠ, જેમની, જેમના પગ, પ્રભુ જ્યાં પોતાના પગ મૂકે, ફૂટસ્ટૂલ, ભગવાનનું ફૂટસ્ટૂલ
એમના વડે પૂજાયેલું છે. કોના વડે પૂજાયેલું છે? વિભૂતો વડે પૂજાયેલું છે, દેવતાઓ વડે પૂજાયેલું છે, બુદ્ધિશાળીઓ વડે પૂજાયેલું છે. બુદ્ધિશાળીઓ વડે પૂજાયેલું છે, 14 પૂર્વધરો વડે પૂજાયેલું છે. હે પરમાત્મા, તમારું ફૂટસ્ટૂલ, પાદપીઠ, તમે જ્યાં પગ મૂકવાના છો એ સ્થાન એમને પૂજ્યું છે. બુદ્ધ્યા વિનાપી, હું બુદ્ધિ વગરનો છું અને તમારી પાદપીઠ અર્ચિત છે 14 પૂર્વધરો વડે. 14 પૂર્વધરોએ એની પૂજા કરી છે. જો બે એક્સ્ટ્રીમ બતાવી છે. મેં તમને એક દાડો જે સેતુની વાત કહી છે, ગુણના ધ્યાનમાં એ આવશે. હે પરમાત્મા, તમારામાં કૈવલ્ય છે, મારામાં જ્ઞાનનો એક અંશ છે. તમારી અંદર પરિપૂર્ણ પ્રગટ થયેલી ચેતના છે, મારામાં વિશુદ્ધ ચૈતન્યનો એક કણ માત્ર છે. હે પરમાત્મા, તમે મહાસાગર છો, હું જળનું બિંદુ છું. જો સ્ટેપ છે, અદ્ભુત વાત છે ને. કેટલું પ્રેક્ટિકલ કરે. પેલું આવ્યા વગર આ સ્ટેપ આવતા નથી. યા આવે ને, પહેલા તુલના આવે કે તમારી સાથે, તમારી તુલનામાં હું પોતે અકિંચન છું, બુદ્ધ્યા વિનાપી, બુદ્ધિ વગરનો. ના આપણે કે તું બુદ્ધિ વગરનો છું. હું અહીંયા બેસીને આ ભાષણો આપું છું, બુદ્ધિ વગરનો છું. હું આટલું બધું સમજું છું, હું આટલું ધન કમાવું છું, બધા આટલી મારી સલાહ લે છે. ભાઈ, બુદ્ધિ વગરનો છું. આ તુલનામાં 10,000 અબજ રૂપિયા જેની પાસે છે, એની પાસે મારા 2-5 લાખ રૂપિયા અકિંચન છે. એની જોડેની આ તુલના છે. આપણે કે મારી પાસે 10,000 રૂપિયા છે તો રૂપિયા કહેવાય ને, પણ આપણે સમજ્યા નથી. આપણે નથી સમજ્યા. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શાસ્ત્રકારોએ બતાવેલી રીતને સમજવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ શાસ્ત્રકાર વ્યૂ પોઈન્ટ. બુદ્ધ્યા વિનાપે વિબુધાર્ચિત પાદપીઠ સ્તોતુમ તવ. અને છતાં તારી સ્તુતિ કરવા હું તૈયાર થયો છું. તારી સ્તુતિ કરવા માટે હું તૈયાર થયો છું. અરે ક્યાં તું ને ક્યાં હું. આગળ જતા કે છે મારો સ્તુતિ કરવાનો કોઈ અધિકાર નથી, મારી એટલી લાયકાત નથી, મારી પોતાની પાત્રતા નથી. મારી પાત્રતા નથી તો પણ હે પરમાત્મા, તમારી સ્તુતિ કરવા માટે હું કેવી રીતે તૈયાર થયો છું. લજ્જા રહિત બનીને તૈયાર થયો છું. શરમને મૂકી દીધી છે. શરમ જો મારામાં એક અંશે પણ હોત ને, હું જો શરમાતો હોત ને, તમારી સ્તુતિ કરવાની હિંમત કરી ન શકે. ક્યાં તમે ને ક્યાં હું તમારી શું સ્તુતિ કરી શકું. સૌ ધર્મ ઇન્દ્ર પણ તમારી સ્તુતિ કરવા માટે સમર્થ નથી. પ્રભુ કહેવામાં આવ્યું 14 પૂર્વધરો પણ તમારી સ્તુતિ કરવા માટે સમર્થ નથી. તમે અહીંયા કઈ તમે અહીંયા તડજોડ કરવાનો, કોમ્પ્રોમાઇઝ કરવાનો. ના ભગવાન, મારામાં બુદ્ધિ છે, સમજણ છે, પણ ના નહીં તો જાગશે નહીં તો જાગે ને. મોટું ઓપરેશન, મારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય ને, મને એનેસ્થેટિક આપવું જોઈએ. અહીંયા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ઓપરેશન નથી. આ જે ઓપરેશન છે એ ચૈતન્યને, ચેતનાને, આત્મ તત્વને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ઓપરેશન. સામાન્ય ઓપરેશન નથી, અસામાન્ય ઓપરેશન છે. તમે એને હું આ સમજી લઈએ. નહીં તો આપણામાં રહેલી બુદ્ધિની બીમારીથી ઘણા પ્રશ્નો આપણને આવા થશે, ઘણા થશે. કે ભગવાન, હું પણ હોશિયાર છું, હું સમજુ છું, પણ હવે તારી પાસે તું ઘણો હોશિયાર છે. તું માનતો ને હું ભિખારી છું, મારી પાસે પણ પૈસા છે, હવે તારી પાસે ઘણા પૈસા છે. હવે મને થયું છે કે મારી પાસે પૈસા આટલા છે, એનાથી તારા જેટલા થઈ જાય. શરૂ નહીં થાય. તમે બનવાની ક્યાં વાત કરો છો? શક્ય નથી. એટલે ખાલી થવું જોઈએ. હું તમને જૈન કથા કહેતો નથી, જે મેં તમને વારંવાર કહી છે. ગુરુએ ભરી દીધો કપ રકાબી બધું, ચાથી બધું ભરી દીધું. ગુરુ એને કહી રહ્યા હતા, તું પેલા ખાલી થઈને આવ.
અમને વાત જ ખબર નથી કે અમારું એટલું અહમથી છલાછલ ભર્યું છે, અંદર નવું કંઈ ભરાય એવું નથી, જગ્યા નથી. અને અહમ જ એ છે કે જે આપણને એમ જાણવા ન દે કે અમારું અહમથી છલાછલ ભર્યું છે. અમને પોતાને અમારી ભાષાથી, અમને પોતાને અમારી વાતથી મને આ લાગ્યા જ કરતું, વર્ષો સુધી લાગતું હતું. ગુરુ મહારાજ મળ્યા ત્યાં ત્યારે આંખ ખુલી ગયો, ત્યારે આંખ ખુલી ગઈ, ત્યારે સમજાયું. અને મેં એટલા બધા વર્ષો ગુમાવી દીધા એમ સમજાય. મને પોતાને પહેલું ભાન એ થયું કે જો આ નમો આટલા વર્ષ પહેલા આવી ગયો હોત ને, એને ક્યાં પૂછે. આટલી કડવી ભાષામાં તમને કહેવાનું એ માટે બને છે, અત્યંત કિંમતી એવા તમારા સમય અને શક્તિ સાર્થક બની જાય માટે બને છે. તમારે પણ પછી 50-100 વર્ષ કે 10-20-50 ભાવ બીજા કાઢવા હોય તો વાંધો નથી, બને છે આ માટે. હું તમને કહી શકું કે મેં ગુમાવ્યા છે ભાઈ, મારી આંખમાં આંસુ છે આ કહેતા. ના, તમે સ્વીકારી લો, પરમાત્મા પાસે તો સ્વીકાર. તમે તમારા પાડોશી સાથે, પાર્ટનર સાથે, તમારા બોસ સાથે, તમારી પત્ની પાસે, તમારા પતિ પાસે, તમે બીજા કોઈ પાસે નહીં સ્વીકારતા, ભગવાન પાસે તો સ્વીકારો. એવું કઈ નથી. નવકાર ત્યારે શરૂ થશે, ન મો નથી હું, અરિહંતાણ અરિહંત જ છે, હું નથી. નમો ચલો મારો નમો નથી આવડતો. હરિભદ્ર સુરી મહારાજે કીધું છે અમને નમસ્કાર કરતા આવડતો નથી. હરિભદ્ર સુરી મહારાજે આ કહ્યું છે કે અમને નમસ્કાર કરતા આવડતો નથી. હરિભદ્ર સુરી મહારાજની આ વાણી છે. એક વખતે આ નમ્રતા જો આપણામાં આવી જાય, લજ્જા મૂકીને હું પોતે તમારી સ્તુતિ કરવા માટે તત્પર થયો છું. પર્યાયનું ધ્યાન શરૂ થઈ જશે. ધ્યાન કરવા નથી બેસવાનું, ધ્યાન થવું જોઈએ. આસન કરવાનું નથી. અહીંયા આવ્યું ને મને આ કહેવું છે, આસન તમારે કરવાનું નથી, આસન થવું જોઈએ. વ્યાયામ કરવાનો છે, યોગાસન થવું જોઈએ. મને ભાષા ઉપર ભાર નથી. અમે યોગાસન કરીએ છીએ, યોગાસન કરવાનું. યોગાસનમાં શું કરવાનું છે? જ્યારે તમે કરો છો ને, જે વખતે પદ્માસન કે સિદ્ધાસન કે મકરાસન કે સવાસન તમે કરો છો, એ વખતે વ્યાયામ છે. જ્યારે થઈ જાય તમે એમાં દાખલ થઈ જાઓ, તમને ખબર પણ નથી થઈ ગયું, ત્યારે આસન છે. તમે સમજો, તમે કરો. હું તમને વિનંતી કરું છું, તમે પ્રાણાયામ કરો, તમે આસન કરો, તમે યમ નિયમ કરો. મેં તમને કહ્યું એમ અહિંસા. અરે જીવડું મરી ન જાય, પાપ લાગે, પછી મારે સાતમે નરકમાં જવું પડે. અહિંસા આવી નથી. નાના જીવો મરી જાય તો કેટલું પાપ લાગે આપણને. અહિંસા આવી. અહિંસા પ્રતિષ્ઠાયામ વૈર ત્યાગ. અહિંસામાં સ્થિર થવાનું છે. એ સહજ ભાવ. તમને જોઈને જે સહજ ભાવ છે એ મને એ કુંથવાને જોઈને કે કીડીને જોઈને છે. આ છે રેગુલર ફોર લાઈફ. જીવન પરનું બહુમાન આપવું જોઈએ. તમે આ લક્ષ્ય રાખો. આજે ને આજે આવી નહીં જાય. આપણે ધ્યાન યોગનો સ્વાધ્યાય કરીએ છીએ. હું તમને આ વસ્તુઓ જો ન કહું તો હું ગુનેગાર ઠરું. તમને લાગશે સમજાને આપણે હિંસા પાળી, કારણ કે આપણે જોઈએ છો ભાઈ, જીવ મરે ને તો પાપ લાગે આપણને. અરે પાપ તો લાગે. આ તો નિકૃષ્ટમાં નિકૃષ્ટ વાત છે. નાના બાળકો સમજે છે, જીવ મરે તો પાપ લાગે. આ જીવ જ્યાં જ્યાં દેખાય છે, જ્યાં જ્યાં ચેતના છે, ત્યાં પરમાત્મા તત્વ છે, સિદ્ધ ભગવાન છે. મેઇન શબ્દ છે રેવરન્સ ફોર લાઈફ. જીવત્વનું બહુમાન. મને તમારે માટે જે બહુમાન છે, તમને મારે માટે છે, આપણને બધાને ભેગા થઈ અને ભગવાન માટે જે બહુમાન છે, હરિભદ્ર અને સિદ્ધસેન માટે છે. તમે જોયા છે કે નથી જોયા? તમને ભદ્રંકર વિજય મહારાજ માટે જે બહુમાન છે, એવું બહુમાન જીવો માટે થાય. જ્યાં જ્યાં જીવત્વ જોઈએ
ત્યારે અહિંસામાં પ્રતિષ્ઠા થઈ. લક્ષ્ય તમે આ રાખજો. યમનું પાલન કરતી વખતે, નિયમનું પાલન કરતી વખતે શૌચ એટલે કપડા બદલ્યા કે નહીં? તમે હા એ વખતે તમે ઓછકરમ નહીં ગણતા. નાઈને કરવું જોઈએ, નાઈને કરવું જોઈએ. નાના બચ્ચાને ખબર છે. ઓછકરમ સ્તોત્ર નાઈને જ થાય. બીજા મોટા મોટા જે કોઈ સ્તોત્રો છે, હા, પવિત્રતા ને શૌચ એટલે પવિત્રતા. બાળકોની વ્યાખ્યા છે. સ્વાધ્યાયમાં આપણે આગળ વધવું છે. અંદરની પવિત્રતા આપવી છે. દુર્ભાવ જાય એ શૌચ છે. કોઈની નિંદાનું હું નાયો અને એ વખતે પણ તમારે માટેની કે કોઈ માટેની નિંદાનો ભાવ મારામાં હોય, ઈર્ષા મારામાં હોય, શૌચ છે, પવિત્રતા છે. પવિત્રતા નથી. હિન્દુ ધર્મમાં નદી જોઈને અને કુંડ જોઈને ને સરોવર જોઈને સ્નાન કરવાની તો જૈનોએ વિરોધ કર્યો. એનો આપણે વિરોધ કર્યો. અને હું અને તમે હજી આગળ વધવા માંગતા નથી. શૌચ અંદરનું શૌચ છે. આ શૌચ નિયમ અંદરનું શૌચ લાવવાનું છે. ના લાવી શકાય. તમે કહેજો કપરું છે ગ્રંથ, એકદમ કપરું છે. અહિંસાની અંદર અમે અહિંસામાં સ્થિર થઈ શકતા નથી. રેવરન્સ ફોર લાઈફ આવતી નથી. અને અમને આ સત્ય યથાર્થિત વસ્તુ સ્વરૂપ જેવું છે એવું અમને ખુલે. હું ક્યારે એમાં હોઉં, મને યથાર્થિત વસ્તુ સ્વરૂપ વાસ્તવિક જે કંઈ જેવું જેમ છે એ સમજાય. આ ભાવ લાવવાનો છે. નથી સમજાતું હજી. હજી તો આપણે માર્ગ પર લાવવાનું આ છે. તમને ડાયરેક્શનમાં ક્યાં પહોંચવાનું છે તો ખબર હોવી જોઈએ. મહત્વની વાત આ છે. મહત્વની વાત આ છે. હજી અહિંસા અને સત્યમાં તો આપણે આવ્યા નથી. આપણે આવ્યા અસ્તેય. પૂછ્યા વગર લેવું, પૂછ્યા વગર વાયુ કાય જીવોના મેં કેટલા પ્રાણ હણી નાખ્યા. શ્વાસ લઉં છું ને, એક મહાત્માએ મને પૂછ્યું, જઈને તર મહાત્માએ, हाँ, वायु देवता की प्रार्थना की, आपने साथ लेते हो, चोरी करते हो. मुझे मैंने पहली बार समझाયું. પાણી પીતા પહેલા જળના જીવોની આજ્ઞા માંગી નથી. હું રહી શકતો નથી. હું જળ દેવતા હું પીવું. હું તમને ધ્યાન માર્ગના પ્રવેશની ચાવીઓ કહું છું. ધ્યાન શરૂ થઈ જશે. અંતર ગુરકમાં જે ધ્યાન થતું હતું, કઈ રીતે થતું હતું એ તમને કહું છું. વાયુ દેવતાને અમે પૂછ્યું શ્વાસ લેતા પહેલા 2000-3000 માણસોની પર્યુષણની સભામાં મેં પૂછ્યું છે. હું તમને પૂછી જ નહીં અહીંયા, ત્યાં મેં પૂછ્યું નથી. દરેક જણ પોતે વિચાર કરે. અત્યારમાં બેઠા છીએ. ના ના, મેં ચોરી કઈ કરી નથી. હું તો ને હમણાંથી છેલ્લા 2 વર્ષથી હવે ઇન્કમ ટેક્સ બધું બતાવી દેવું એવું મેં નક્કી કર્યું છે. પાણી પીતી વખતે પૂછ્યું, એનો પ્રાણ હરી લીધો નથી પૂછ્યું. અમે નથી પૂછ્યું. પૃથ્વી પર ચાલતા પૂછ્યું, હે પૃથ્વી દેવતા તારી આજ્ઞા માંગુ છું. તમે આજ્ઞા માંગો, મળી ગઈ. પૂછ્યું અમે. અહીંયા બુદ્ધિ લાગતે હવે પૂછીએ, પણ હવે વાયુના કોને પૂછવાનું છે? તમને તો પૂછો. તમારી અંદર રહેલા પરમાત્માને પૂછો. પેલું અંતર ટૂંકાવવું છે. કયું અંતર? હું બુદ્ધિ વગરનો છું અને તમે તમારી પોતાની પાદ પીઠ પગ મૂકવાની જે જગ્યા છે, 14 પૂર્વધરોએ પૂછી છે, એ અંતર અમારે ટૂંકાવવું છે. અને અંતર કઈ રીતે ટૂંકાશે? કે હું જળનું બિંદુ છું ભગવાન, તમે મહાસાગર છો. એ અંતર કઈ રીતે ટૂંકાશે? ભગવાન તમે સૂર્ય દેવતા છો, હું કિરણ છું, તમારું કિરણ છું ભગવાન. તમે સમગ્ર છો, ટોટાલિટી છો, હું તમારો અંશ છું. શરૂ થયું. આ ગુણનું ધ્યાન છે, આ ગુણનું ધ્યાન છે. વિરોધાભાસ હતો એ પર્યાયનું ધ્યાન હતું. જે અંશે આપણે મળીએ છીએ ગુણનું ધ્યાન છે.
તમે છો એ જ હું છું પ્રભુ, તમારામાં ને મારામાં કોઈ ફેર નથી. એ આવશે, એ લાવવાનું નથી. શિવોહમ 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 શિવોહમ, હું શિવ છું, હું શિવ છું, હું જ પરમાત્મા છું. અહમ બ્રહ્માત્મી, અહમ બ્રહ્માત્મી, અહમ બ્રહ્માત્મી. લાવવાનું નથી, આવવાનું છે. એ પ્રગટવું જોઈએ, એ જાગવું જોઈએ, એ ઉઘડવું જોઈએ, એ ખુલવું જોઈએ. ખુલશે, ખુલશે. તમે ચાલવા માંડો, ખુલશે. તમે ચડવા માંડો, હિમાલય જ્યાં તમે ચડવા માંડો છો ને, તમને દેખાય છે. આમ ઊંડો શ્વાસ લેવો પડે છે. હિમાલય જ્યાં તમે ચડવો શરૂ કરો ને, 100 પગથિયા ચડ્યા પછી તમે જેમ પ્રાણાયામ કરવો નહીં પડે, પ્રાણાયામ થઈ જશે. પ્રાણાયામ થઈ જશે. કરો તમે પ્રાણાયામ, પ્રાણાયામ થવો જોઈએ. આસન કરો તમે, અવશ્ય કરો. આસન થવું જોઈએ. પોતે પોતામાં સ્થિર થવું, ખબર પણ ન પડે. માનતો નહીં આ 3 કલાક એક આસનમાં બેસીએ તો આસન સિદ્ધિ સમજવી. શીર્ષાસનમાં 3 કલાક બેસતો નહીં ભાઈ. દરેક આસનને પોતપોતાનું ટાઈમ લિમિટ છે. આસન સિદ્ધિ નથી. 84 આસનમાં કેટલાક એવા છે, અડધો કલાકથી વધારે કરો ને તો માનસિક તકલીફ થઈ જશે. એની અંદર પણ કેટલાક આસનો ધ્યાન માટેના આસનો છે. પદ્માસન, સવાસન વગેરે. એ 3 કલાકની લિમિટ છે. 3 કલાકની એને માટે છે. એ 3 કલાકની લિમિટ છે. અમે કઈ વધારે સમજવાનો? કોઈ એક ચીજ એક જગ્યાએથી ઉપર. ગ્રહણ કરતા કર્યું, ગ્રહણ કરતા પહેલા કર્યું. ગમે પ્રશ્ન મગજમાં આવ્યો તો આપણે આ બરાબર નથી. બંને બાજુ સાદવાદ અહીંયા શરૂ થાય છે. તમારો સમજવાનો પ્રયત્ન છે પૂરેપૂરો. પ્રશ્નો જે આવી રહ્યા છે એની મને ખુશી છે. તમે આવા જે પ્રશ્નો પ્રેમથી પૂછજો, પ્રેમથી. હું તમને પ્રશ્નમાં નિરાશ કરવા માંગતો નથી, પરંતુ મને આ કહેવું છે, તમારું ધ્યાન આમાં દોરવું છે. ધ્યાન માટેની આ એક અદભુત ગાથા છે, અદભુત. અત્યારે તો મંગલાચરણ આપણે કરીએ છીએ. કોઈ વખતે હેમાંતુ સુરી મહારાજની કૃપા હશે તો આખું ભક્તામર કરશું આપણે. એની 48 ગાથા કરશું. 48 જે ચાર ભંડારી દેવામાં આવી છે એ પણ કરશું. દિગંબર સંપ્રદાયમાં એ 4 ગાથા પણ છે. 48 કરજો, ત્યારે તમને ધ્યાન યોગનો ક્રમ સ્પષ્ટ થઈ જશે. હું અહીંયા તો માત્રનો સંકેત કરું છું. લજ્જા વગરનો હું લજ્જાને બાજુ પર મૂકી દઈને, લજ્જાને બાજુ પર મૂકી. લજ્જા રાખવી જોઈએ, પણ અહીં લજ્જાને બાજુ પર મૂકું છું. તમારી સ્તુતિ કરવા તત્પર થયો છું. મેં સ્વીકારી લીધું, બુદ્ધિ વગરનો છું. અને તમે કોઈની બુદ્ધિ તુલનામાં ન આવે એવા છો. સમર્થ છો. જો હવે શરૂ થાય છે. કેટલી ચીજો આ 2 લાઈનમાં આવી ગઈ. પ્રી કન્ડિશન ધ્યાનની આવી. આમાં પોતે અહંકારથી બિલકુલ નિર્મૂળ થઈ જાય. ન મોહ, નથી હું, ફક્ત અર્યંત જ છે. આવે આવવું જોઈએ. પેલા વિદ્યાધરની વાત આવે છે. રાજગૃહ નગરીની બહાર જ્યારે ભગવાનનું પ્રવચન પૂરું થયું અને સૈનિક રાજા અને અભયકુમાર બહાર નીકળ્યા, વિદ્યાધર ઉડે ને પડી જાય. સૈનિકે કહ્યું, અભય આ કેમ આ બને છે? અભયકુમારે કહ્યું કે એ મંત્રનો કોઈ એકાદ અક્ષર ભૂલી ગયો છે. મેં પાદલિપ્ત સૂર્યની વાત કરી હતી એમ એને ચોખાના ભાતના ધોવણમાં એ ભેગું નહોતું કર્યું. એ તો ગુરુગમ ચાવી હતું. સૈનિકે કહ્યું, અભય એ પેલા તો અભય ત્યાં દોડી ગયા. પેલાને વંદન કરીને અભયે પૂછ્યું, હું તમને કઈ મદદ કરી શકું? એ કે હું મંત્રનો એક અક્ષર ભૂલી ગયો છું. આકાશગામીની વિદ્યાનો એક અક્ષર ભૂલી ગયો છું. ભાઈ કુમારે કહ્યું, આકાશગામીની વિદ્યાની વાત કરો છો? તમે ન ભૂલી ગયા છો. નમોરિયંતાણમ પદ છે આકાશગામીની વિદ્યા. નમોરિયંતાણમ આકાશગામીની છે. તમને ને મને ખબર નથી, નાના બાળકને ખબર નથી. સમજ્યા ને? અહીંયા $500ની પણ એક નોટ આવે છે.
મેં તો જોઈ નથી, કદાચ તમારામાંથી કોઈ કદાચ ના પણ જોયું હોય એટલે નથી આવતું. મેં જોઈ નથી માટે આવતી નથી. અરે માનતો નહીં તમે. મને એને તમને અર્થ ખબર નથી ને. મોરી અંતાણ આકાશગામીની વિદ્યા છે, સુવર્ણ સિદ્ધિની વિદ્યા છે, સરસવ વિદ્યા છે. શું એટલે મને ખબર નથી એટલે મને ખબર નથી એવી ઘણી વાતો છે. મને ખબર હવે કુમારે કહ્યું તમે ન હા એ કે ન ભૂલી ગયો. મોરી અંતાણ હોય તો ઉડે, ઉડ્યો હોય તો પડે, ઉડ્યો હોય પડ્યા વગર રે. તમે સમજો, હું તમને આની અંદર જે ખુલી જશે પ્રાથમિક છે. આ ધ્યાન યોગના પ્રાથમિક આ વાર્તાલાપો છે આપણા, પણ એ તમને ધ્યાનમાં જવા માટે અવશ્ય સહાયક બનશે. મને પૂરેપૂરો સંપૂર્ણપણે મને વિશ્વાસ છે કે ધ્યાન યોગના આ આપણા વાર્તાલાપો તમને ઊંડે લઈ જશે. કારણ કે આપણે પૂર્વ ભૂમિકાને એમાં તૈયાર કરીએ છીએ. વહેલું આવી બુદ્ધ્યા વિના, હું બુદ્ધિ વગરનો છું. એ તમારે સ્વીકારવાનું છે. પરમાત્મા તારી પાસે હું બિલકુલ બુદ્ધિ વગરનો છું. એનો તાત્વિક યોગાર્થ પ્રેક્ટિકલ એ છે, હું ખાલી થઈને તારી પાસે આવું છું પ્રભુ. આઈ એમ ટોટલી રિસેપ્ટિવ. ગોડ, તું જે ઠીક લાગે એનાથી મને ભરી દે. હું બિલકુલ ખાલી છું. કેવળ જ્ઞાનથી ભરી દેશે ભગવાન. તમને અને મને કેવળ જ્ઞાનથી ભરી દેશે. અમે જેને અમારી બુદ્ધિ સમજાતા ને એ જેવી રીતે કેરી ખાધેલી હોય અને કચરામાં છોતરા પડ્યા હોય ને, છોતરા છે અમારી પાસે, અમારી બુદ્ધિ. જેને અમે બુદ્ધિ સમજ્યા છીએ, જેમાં શબ્દોની અને કોઈ ઇડિયમની ચમક હોય. અમને લાગે કેમ કેવી વાત કીધી મેં તમને. બુદ્ધા વિનાપી પહેલી કન્ડિશન હતી. બીજી કન્ડિશન, જેની પાદ પીઠ પગ મૂકવાની જગ્યા પૂર્વધરોથી પૂજાય છે. હા, મારે પૂર્વધર નથી બનવું, મારે તું છે એ બનવું છે. લક્ષ્ય સિદ્ધ થઈ ગયું. નમો સિદ્ધાણમ. સર્વ કર્મોથી પરિપૂર્ણપણે શુદ્ધ એવા પરમાત્મા તત્વને હું પ્રગટાવવા ઈચ્છું છું. હું શબ્દાર્થને બદલે ભાવાર્થમાં જોઉં છું. હવે હું તમને યોગાર્થમાં જોઉં છું. અને એને કહ્યું કે જેમ કોઈ લજ્જા મૂકી દીધી હોય, લાજ મૂકી દીધી હોય, પ્રભુ હું લાજ મૂકી દઉં છું. ક્યાં સુધી લાજ રાખી? આપણું સગપણ થયું ત્યારે મેં લાજ રાખી. સગપણ થતા પહેલા લાજ રાખી. માતા પિતાએ તમારો પરિચય આપ્યો ને કહ્યું, હા, ચક્રવર્તીઓના ચક્રવર્તી, ધર્મ ચક્રવર્તી સાથે તારા લગ્ન થશે. મેં નીચું જોયું એ વખત. તમે સગપણ વખતે નીચું જોયું. ભગવાન તમે ચોરીમાં આવ્યા અને જ્યારે હાથે વાળો કર્યો ને ત્યારે નીચું જોયું. અને હવે જ્યારે હું અને તમે મારામાં સર્જન કરી દો તમારું પોતાનું, તમે છો એ હું બની જાઉં. લજ્જા મૂકી દઉં છું બાજુ પર. હું તમને યોગાર્થ કહું છું. લજ્જા રાખવી જોઈએ. લજ્જા મૂકી દો. એક ભૂમિકા એ આવે છે, આત્મા અને પરમાત્મા જ્યાં મળે છે ત્યાં લજ્જા બાજુ પર મૂકી દેવાની હોય છે. એ ધ્યાનની ભૂમિકા છે. જ્ઞાનની ભૂમિકા છે. પેલી હું કથા કહું છું એની અંદર જેમ હનુમાને કહ્યું, દેહ દ્રષ્ટવા તું દાસોહમ. તમે દેહની દ્રષ્ટિથી પૂછો છો. ભગવાન રામચંદ્ર, હું તમારા ચાકરનો ચાકર છું. હું પણ તમને કહું છું પારસનાથ, હું તમારા સેવકનો સેવક છું. મેં તમને કહ્યું ક્યાં હું અને ક્યાં તમે. જીવ દ્રષ્ટવા તો અંશકા. પરંતુ તમે જીવની દ્રષ્ટિથી પૂછો છો. તમે ગુણના ધ્યાનની વાત કરો છો. હું તમારો જ અંશ છું. તમારો અંશ થયો એના ઉપર તો સેતુ બંધાય છે ધ્યાનનો. જ્ઞાન યોગનો આ સેતુ આપણે કઈ રીતે બાંધી શકતો? સેતુ બાંધવાનો છે. આ ધ્યાન યોગના પગથિયા છે આ બધા.
એ સેતુ બાંધવા માટે હું તમારો અંશ છું. અને હવે જ્યારે હું આગળ વધતા વધતા હું ને તમે સન્મુખ સર્જનની પ્રક્રિયામાં આવીએ છીએ ત્યારે ભગવાન તમે ને હું એક જ છીએ. આત્મદ્રષ્ટવા ત્વવામેવ ઇતિ મે નિશ્ચિતામતી. આ મારું સમ્યક દર્શન છે. હનુમાને ભગવાન રામચંદ્રને આ કહ્યું હતું. આપણે પોતે પણ પ્રભુને એ કહીએ છીએ, પર્યાયનું ધ્યાન પહેલા, પછી ગુણનું ધ્યાન અને પછી દ્રવ્યનું ધ્યાન. દ્રવ્યનું ધ્યાન આવતા આપણે એની તુલ્ય બની જઈએ છીએ. ખરી રીતે એની તુલ્ય બનવાનું છે. મહત્વ એ છે આપણે એની તુલ્ય બની જઈએ. એ માટે લજ્જા મૂકવી. પાછળની બે લીટીનો આપણે ભાવાર્થ જોઈએ છે, શબ્દાર્થ જોઈએ છે. બાલમ વિહાય બાલમ વિહાય, એક બાળક જેવી રીતે બિંદુબિંબ પાણીની અંદર એક નાનું બાળક ચંદ્રના પ્રતિબિંબને જ્યારે જુએ છે એ વખતે બાળક પોતાના હાથ વડે એ ચંદ્રને ગ્રહણ, એ બાળક પાણીમાં પડે. બહુ ગંભીર વાત કહું છું તમને, ઘણી ગંભીર કહું છું. અને આ ગંભીર વાત તમે જે વખતે શબ્દાર્થથી, ભાવાર્થથી, યોગાર્થથી અનુભવાર્થમાં જાઓ ત્યારે પ્રાપ્ત થાય છે. એ વાત કહું છું તમને. બાલમ વિહાય, બાળક જેવી રીતે પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબને ગ્રહણ કરવા હાથ નાખે છે અંદર. કોણ નાખે બીજું બાળક વગર? જુએ ને શબ્દાર્થમાં પોતાની નમ્રતા બતાવી. બુદ્ધિ વગરનો હું તમારા જેવા કૈવલ્યથી ભરપૂર એને લજ્જા મૂકીને સ્તુતિ કરવા તૈયાર થયો છું. જેવી રીતે એક બાળકની જેમ એક બાળક જ માત્ર પાણીમાં પડેલા પ્રતિબિંબને ગ્રહણ કરવા હાથથી કરે. આપણે હસીએ બાળકને. તત્વાર્થ શું છે? એનો અનુભવાર્થ શું છે? એનો યોગાર્થ શું છે? ઘણા ઊંડા રહસ્યની આ વાત છે. એનો યોગાર્થ એ છે, હે પરમાત્મા, હવે હું ધ્યાન માટે તત્પર થયો છું. ત્રીજી ગાથા છે ભક્તામણની. ધ્યાન માટે હું તત્પર થયો છું. અને એ ધ્યાન માટે તત્પર થવા મારા સમજવાનો પ્રયત્ન કરજો. આ ઘણી ગંભીર વસ્તુ મહાત્માઓ પાસેથી મળેલી છે. મારા હૃદયમાં ભક્તિની ભાવના જે ભરેલી છે, છલાછલ. કઈ ભાવના? વસકરમમાં આવે છે, ભક્તિ પર નિભરેણ યણ. ભક્તિથી ઉછળતા હૈયા વડે મારું હૈયાનું પાત્ર છે. એમાં ભક્તિનું, વિશુદ્ધ ભક્તિનું જળ ભરેલું છે. અને એમાં એ પરમાત્મા તત્વનું પ્રતિબિંબ પડે છે. એ પ્રતિબિંબને ધ્યાનમાં ધ્યાન રૂપી હાથ વડે ગ્રહણ કરવાનું છે. અને બાળકની વાત આવે, આ બાળક બનવું જોઈએ. એ માટે હું એટલો સરળ બાળક જેવો બની જાઉં. અત્યારે આ ગાથા એ આપણો વાર્તાલાપનો વિષય નથી. નહીં તો બાળક એટલે શું? માંગતો સુધી મહારાજની એક એક વાત કહેવાની છે. આની અંદર આ એક એક ગાથામાં માંગતો સુધી મહારાજના ભક્તામનની 48 ગાથામાં મંત્રાર્થ છે, યોગનો અર્થ છે, તંત્ર યંત્રનો અર્થ છે. દરેક ઉપર યંત્ર કેમ બનાવવું. 48 ગાથાની કથાઓ છે. કેટલી કથા? 48. જુદી જુદી સંસારની વિપત્તિઓને દૂર કરવા માટે કઈ ગાથા કેમ, કઈ રીતે કામ લાગે, સમજ્યા ને? એનો વિધિ છે. તમે કહો આ વિધિ હા એ માટે આપ્યો છે કે એ આફત દૂર થાય તો પ્રભુ તમારા ધ્યાનમાં જોડાવું. એ માટે હું આટલા બધા વાર્તાલાપોમાં જે પુણ્ય તત્વની માગણી, પુણ્ય તત્વ હું મોજ કરી શકું એ માટે નહીં. ભગવાન મારું સાથે સારું રહે કે જેથી આખી દુનિયા અમેરિકા જવું અને બ્રાઝિલ જવું ને રિયોડી. ના ના ના, પ્રભુ તો હું ધ્યાન માર્ગમાં મહાવિદ્ય ક્ષેત્રમાં આવું તારી પાસે. મને અનુકૂળતા ધનની રે, સમજ્યા ને? શા માટે? કે પૈસા જેમ ઉછાળવા હોય ઉછાળું. ના ના ના, હા
મારે માથે કોઈ બીજી ચીજ વસ્તુની ધ્યાન માર્ગમાં શાયદ એવી કોઈ ચીજ વસ્તુ પદાર્થની મને ચિંતા ન રહે. મારા ઘરના નજીકના મિત્રો પાત્રો, દીકરા દીકરી, પત્ની પતિ જે બધા છે એ બધા મને અનુકૂળ રહે, એ કે જેથી હું સંસારનું સુખ યથેચ્છ માનું. ના 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 ના, મોક્ષ માર્ગમાં જવાની સરળતા થઈ જાય એ માટે માંગવામાં આવ્યું છે. કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. આ ઓંકારનું ધ્યાન કરવાનું છે. કામદમ, કામદમ એટલે વિષયોની કામના આપે એમ ના ના ના. ધ્યાન માર્ગમાં જવા માટે મોક્ષને અર્થે જરૂરી સાધનો આપે એ કામદમ છે, એ કામદમ છે. એમ અહીંયા એક બાળક પોતાનો હાથ નાખે મને જ્ઞાન કેવી રીતે થાય? તમે શું, હું તમને એ કહું છું, પરમાત્મા તત્વ માટે અહીંયા કોઈ ક્યાં કોણ શું જાણે છે? મેં મહાત્માઓને પૂછ્યું છે कि वो परम तत्व कैसा है, तो वो तुम्हारे भीतर तुम उसका परिचय पा सकते. તમારી પોતાની અંદર તમે એનો પરિચય પામી શકો. શબ્દોમાં એનું વર્ણન આવતું નથી, શબ્દોમાં એનું વર્ણન આવતું નથી. જે પ્રશ્ન હું પૂછતો હતો ત્યારે મૂર્ખો હતો એટલે પૂછતો હતો. ગુરુ મહારાજના સંપર્ક પછી આજે હું પૂછું પણ નહીં. એ પ્રશ્ન એ માટે પૂછતો હતો, મને ત્યાં સુધી ભાન નહોતું. મને એમ હતું કે એ મહાત્મા બતાવી દે ને તો મારે મથામણ કરવી ના પડે, મને તરત મળી જાય. અમે લોકોત્તર આ પદાર્થને ક્યાંકથી મળી જાય એમ સમજ્યા છીએ, એટલે મોટાભાગના પ્રશ્નો અમે પૂછીએ છીએ. અને અમને જો એવો અભિમાન હોય કે ના ના અમે પેલાની પરીક્ષા કરવા પૂછીએ છીએ, એ જો અમારા મનમાં હોય તો તમે હજી શરૂ જ નથી કર્યું. તો તમે તમને કહ્યું ને હજી એમ સુધી ભણ્યા એક મોટી લીટી દોરવી જોઈએ, બોર્ડર લેન્ડ, જ્યાં પાસપોર્ટ ચેક કરવામાં આવે છે ત્યારે તમને પેલી સરહદમાં જવા દેવામાં આવે, ત્યાં સુધી જવા દેવામાં ના આવે. અહીંયા સુધી આની નીચે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રાણી સંસાર માર્ગ, એ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રાણી સંસાર માર્ગ છે ત્યાં સુધી ઉપરલી બોર્ડર આવતી નથી. આને તમે દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ જેવું આવે છે આ પ્રશ્ન જતા રહે. મારામાં પણ હાજર નહોતું, હું હતો પેલી સરહદમાં, ગમે એ મળી જાય. એ મહાત્માઓ એટલા ઉદાર હોય છે ને, તમે એને ગમે એ પૂછો, પણ એટલા બધા હોશિયાર હોય છે કે એને તમને કઈ રીતે ઉડાડી દીધા એ તમે જાણી શકતા નથી. મને તમને ખબર નથી પડતી, આપણને ખબર નથી પડતી. અને આપણે આપણા બેરોમીટર વડે એને માપીએ છીએ. હું ઘણી વાર એ રીતે માપતો, આને ખબર, આ મહાત્મા કેવડા, એને ખબર નથી લાગતી પરમ તત્વ, નહીં તો કેમ કહી ના શકે, કેમ કહી ના. હવે આ ચર્ચામાં આપણે પડતા નથી. મને લાગે છે it has been enough all these days I have tried to understand a single truth to you, અને પાત્રતા છે. પાત્રતા, મહત્વ પાત્રતાનું છે. વારંવાર ગુરુ શિષ્યને કહેતા તું પાત્રતા કેળવ ભાઈ, પાત્રતા કેળવ, સમજ્યા ને? અને શિષ્ય કહેતો હા સમજ્યા સાહેબ, મેં ઘણી કેળવી છે પાત્રતા. જો પાત્રતા ન કરી દો તો ઘર બાર બધું મૂકીને આ રોજ રાત્રે તમારી પગચંપી કરું છું, પાત્રતા નથી મારી. શું એક નિયમ છે કે અમને અમારી પાત્રતા લાગે ત્યાં સુધી પાત્રતા હોતી નથી. આ નિયમ છે. આધ્યાત્મ માર્ગના નિયમો બિલકુલ વિપરીત હોય છે. છતાં શિષ્ય ઉપર ગુરુ મહારાજની અપરંપાર કૃપા દ્રષ્ટિ હતી. હા, ગુરુને લાગ્યું કે આને હવે પાત્રતા કેમ સમજાવવી. એટલે ગુરુ મહારાજે એક વખતે ઝોળામાંથી કાઢીને પારસમણી આપ્યો. ગુરુએ કીધું કે આની કિંમત કરાવે. પારસમણી લઈને તરત જ નજીકમાં દોડતો કાછિયાની દુકાને ગયો. કાછિયાએ જોયો સરસ છે, એને કીધું 2 મૂળો આપવું, આને 2 ભાજી આપવું. લાવે ને સમજ્યા ને તું? એક ઢોરા ચારતો તો એની પાસે ગયો કે બહુ સારું છે, કુંવરે બકરીનું દૂધ પાઈ દઉં, 1 ગ્લાસ આપે. એની ઘણી લાંબી વાત છે, મને કરવી નથી. અને છેલ્લે એ
એક વેપારી પાસે ગયો, કાપડના વેપારીએ કીધું ટાંકો આપું તને. ઝવેરી પાસે ગયો, ઝવેરીએ કહ્યું 50 લાખ રૂપિયા. હે? હા કે તારસમણી છે, 84 રત્નોમાંનો એક, ના મળે નહીં, તું લાવ્યો ક્યાંથી? રાત દરબારમાં ન હો. અમે હજી પાત્રતા નથી વિકસી એવા શિક્ષિત. પેલો કહેતો ગયો એમ અમને સમજાતું ગયું. આટલું બધું જાણે. જ્યારે અમને બીજો કોઈ કહે ને કે ધ્યાન માર્ગનું આ તો અમને કોઈ અમેરિકન એક જર્મન આવીને જ્યારે કહે ને ત્યારે અમને લાગે ઓ એ જર્મન વોટ માસ્ટર પતંજલિ should have been. How he conceived this your sutra. સાહેબ જર્મને આમ કીધું તું મને આ કહેલું છે વળતો પહેલા ને મને આશ્ચર્ય થઈ ગયું. ત્યારે મને સમજાયું શું ઘરની અંદર અમારે ત્યાં પસ્તીમાં પડ્યું હોય છે. મુંબઈની અંદર આ યોગ દર્શનનું યોગ પતંજલિનું યોગ સૂત્ર 2 પૈસામાં મળે. 2 પૈસામાં. હા, 2 પૈસાની અંદર ગીતા પ્રેસની ત્યાં દુકાન છે. 2 પૈસામાં મળે. જાતની છે. તમે ખિસ્સામાં રાખ્યું હોય ને શું હા તો મોક્ષનું આખું ઇક્વિપમેન્ટ આવી ગયું. આખું અને શિષ્ય ખુદ રાજા પાસે ગયો. રાજાએ કહ્યું વધારે શું આપી શકો, અડધું રાજ્ય આપી. શિષ્ય દોડતો ગુરુ પાસે આવ્યો. ગુરુને કે તમે પેલો ચળકતો પત્ર આપ્યો મારા વેચી કાઢવા જેવો છે. કેમ? તો કે રાજા અડધું રાજ્ય આપે છે. ગુરુ મહારાજે કીધું પાછો લાવ, તારા હાથમાં આપવા જેવો નથી. આ મારી પાત્રતા છે. ગુરુ મહારાજને લાગ્યું તને આપવા જેવો નથી. પાત્રતા કોઈને વિકસાવી વિકસતી નથી. આપણે વિકસાવવી પડે છે ત્યારે પાત્રતા વિકસે છે. અહીંયા બાળકની જે વાત કહેવામાં આવી તો ધ્યાન માર્ગમાં શું કરવાનું છે એ પરમ તત્વ કેવું છે કોઈને સમજાતું નથી. આપણને પોતાને શાસ્ત્ર અનુસાર એ જે સમજાયું છે પંચસૂત્ર જ્યારે કર્યું ને 7 વિશે તને શું કરવા આપ્યા? નમો વિયરાગાણમ તબણુનમ દૈવિદ્દ પુય્યાણમ જાઠ્ય વત્થુવાયણમ તૈલુક્ક ગુરુણમ અર્વંતાણમ ભગવંતાણમ. હું અને તમે કઈ ગેધર કરીએ ભેગું કરીએ અને ભેગું કરવા વડે એક સિન્થેટિક થોટ કેવા હશે ભગવાન? કેવા હશે? એનું એક ઝાંખી દરેકની જુદી કાછીઓ હશે તો 2 મૂળા જેટલી, અને અહીંયા જે કોઈ રાજા હશે એની અડધા રાજ જેટલી. એવું એક કન્સેપ્ટ ભેગું થાય છે મનમાં. એ કન્સેપ્ટનું પ્રતિબિંબ આપણે આપણા હૃદયમાં અંદર એનું પ્રતિબિંબ જોવાનું છે. પાણીની અંદર કયા પાણીમાં? ભક્તિ ભર નિભરેણ હિયેણ. ભક્તિથી છલકાતા ભરેલા હૃદય. એ હૃદયમાં જોવાનું. ઓહો. અને પછી એમાં હાથ નાખવાનો છે. એ ધ્યાન છે. હું તમને ધ્યાનની વ્યાખ્યા કહું છું. હાથ નાખીને લેવું એટલે એને અંગીકાર કરવાનું છે, એને ગ્રહણ કરવાનું છે, એને આત્મસાત કરો. તમે નહીં થાય. આવતું નથી. ભક્તામણની આ ગાથામાં શાસ્ત્રકારે પ્રક્રિયા બતાવી. આપણે તો વાર્તાલાપ મંગલાચરણ પૂરું કરી અને શરૂ કર્યું. હવે વાર્તાલાપ શરૂ કરતા પહેલા એનો સમય પૂરો થઈ જાય છે. જુઓ તમે સમજ્યા ને? યમ અને નિયમ અને આસન, યમ અને નિયમ સાથે પ્રત્યાહારનો સંબંધ છે. ઘણી ગંભીર બાબત છે. યોગ માર્ગમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિ વારંવાર ને વિચાર કરે યમ અને નિયમ અને સામે પ્રત્યાહાર. યમ અને નિયમ શું બતાવે છે? યમ અમારી સમગ્ર વિશ્વ સાથેની હાર્મોનિયસ રિલેશનશિપ. ચીજ વસ્તુ પદાર્થ બધા સાથે અમે હાર્મોનિયસ છીએ. હાર્મોનિયસ થવા પ્રયત્ન કરે છે. સમજ્યા ને? અને આમાં તમે ને હું નહીં કરી શકીએ. આમાંની એક વાત આપણે નહીં કરી શકીએ, પણ
કરવા યોગ્ય છે હું ક્યારે કરી શકું, આ વાત આવે ને એટલે આવી ગયું સમજો, કઈ જુદું બનશે. હું તમારું ધ્યાન એ ખેંચું છું. ફ્રાન્સિસ તો બેસી પ્રાર્થના કરતા હતા એકવાર ખુલ્લા એક ઝાડ પાસે ઘૂંટણીએ ભરી તાદાત્મા હતા. પ્રાર્થના એ તાદાત્મા હોવી જોઈએ. મેં એને તમે એક નમકાર કોઈ વખત એવો ગણ્યો છે ખબર જ ન હોય રૂમમાં કોણ આવ્યું ને કોણ ગયું, ખબર જ ન હોય કે 15 મિનિટથી ઘંટી વાગ્યા કરે છે ટેલિફોન, ખબર જ ન હોય કે કોઈ બાળનું ઠોકે છે. તમે એક દાડો પ્રયત્ન કરો, એક દિવસ. અને એને બદલે હું ને તમે હવે બરાબર એમ નિયમ તો આવી કે આસન તો હું કરું છું હમણાંથી, પ્રાણાયામ મેં 15 દાડાથી શરૂ કર્યા છે અને પ્રત્યાર મારી ભૂલોનો વિચાર કરું છું, સમજ્યા ને. ધારણા એ પરમાત્મા તત્વ. તમે ધ્યાન બતાવો, ધ્યાન યમ નિયમ આવે ને શરૂ થાય ને ધ્યાન થઈ જશે. સેન્ટ ફ્રાન્સિસ તો બેસીથી કરી રહ્યા હતા ને ખ્યાલ પણ નહોતો. અને શું બન્યું પણ એટલામાં બાઈ આવી, એને કઈ માનત માની હશે, સમજ્યા ને, ઝાડ પાસે. એટલે એને 10 મીણબત્તીઓ સળગાવીને મૂકી. ક્રિશ્ચિયનિટીમાં એવી માનત હોય છે. આપણે ત્યાં જેમ હોય એમ ઘંટાકરની સુકડી માની હોય કે કોઈએ 5 દીવા માન્યા હોય, એમ 10 મીણબત્તી મૂકીએ ના. પવનની અંદર સંતનો જે જભો હતો ને આમ થતો હતો. સેન્ટ ફ્રાન્સિસ તો વેસીસીનો શિષ્ય આવ્યો, એને પેલી મીણબત્તીઓ પડી હતી ત્યાંથી જભાને આમ કરીને આમ જરાક વાળી લીધો કે જભો એને લાગે તો સળગે નહીં જભો. શું મહાત્માનું ધ્યાન ભંગ થયું. એમને આમ જોયું, એમને શિષ્યને કીધું કે બેટા તું શું કર્યું? તો કે ના અહીંયા આ મીણબત્તીઓ સળગે છે ને, હા એટલે મેં તમારા જબ્બાને જરાક બાજુ પર કર્યો. મીણબત્તીઓ સળગે છે, મેં તમારા જબ્બાને બાજુ પર. સંતની આંખોમાંથી આંસુ. હું તમને આ તાદાત્મ્યની વોટ ઇઝ ધ રિધમ વિથ ધ કોસ્મોસ સ્વાધ્યાય છે. આ તમારે ઊંડા જવું પડશે. હું તો અંગુલી નિર્દેશ કરી રિધમ વિથ કોસ્મોસ, જીવત્વ સાથે તાદાત્મ્ય શું છે. નહીં તો પરમાત્મા તત્વ સાથે તાદાત્મ્ય ધ્યાન ક્યાંથી આવશે? એમની આંખમાં આંસુ ને ધારા હતી. કોની? સેન્ટ ફ્રાન્સિસ ઓફ એસિસની. મસ્તક નમાવીને બોલ્યા, હે અગ્નિ દેવતા, મેં ક્યારે પણ કલ્પનામાં સ્વપ્નમાં પણ તમારી વિરાધના કરી નથી. તમે મને ક્યારે પણ આની ઉપજાવો, મને ખાતરી છે. તમે આની ઉપજાવો ક્યારે? મેં વિરાધના કરી હોય તો ઉપજાવો. તમે આ પાછળ જવા પ્રયત્ન કરજો. હું તમને એ કહું છું, ધેટ વોઝ ધ રિધમ. અગ્નિ દેવતા સાથે તાદાત્મ્ય કર્યું હોય, જળના દેવતા સાથે તાદાત્મ્ય કર્યું હતું. કોને કર્યું હતું? આઈ મુક્તાએ. તમે માનજો અરે મારાથી પાપ થઈ ગયું ને પાણીના જીવોને મેં વિરાધના પહોંચાડીને અરે મારું તમારી સાથે તાદાત્મ્ય તો તૂટી ગયું, મારી ભૂલથી મેં આ તરાવ્યું. એટલે તાદાત્મ્ય હાર્મની. અહીંયા મહત્વ હાર્મનીનું છે. આપણે ધ્યાન માર્ગમાં પ્રવેશ કર્યો છે. સકલ દ્વાદશાંગસ્ય સાર ધ્યાન યોગ. 14 પૂર્વનો સાર કોઈ હોય ધ્યાન યોગ છે. આ સમગ્ર વિશ્વની અંદર સર્વ દેશમાં સર્વ કાળમાં ભવાંતરમાં દુઃખ ક્યારે આવે નહીં. શાંતિરાજ ભગવાનની માફક તમે એર કન્ડિશનમાં આવો ને મોક્ષમાં એર કન્ડિશનમાં જાઓ. એનો કોઈ માર્ગ હોય ધ્યાન યોગ છે. આપણે ધ્યાન યોગનો વિષય એમને લીધો છે. મહાત્માઓએ એ પરિશ્રમ એમને કર્યો, પ્રભુએ એ માર્ગ એમને બતાવ્યો. અમને સ્પષ્ટ સમજાવવું છે. આપણને બધાને લાગે છે કે અમને પણ એર કન્ડિશનમાં જો નિગોદથી માંડીને મોક્ષ સુધી જવા કેવી મજા. વી હેવ ટુ પે ધ પ્રાઇસ. તમારે ટિકિટના પૈસા ખર્ચવા પડશે. અને પૈસા એ ભાવનાના પૈસા છે, એ પૈસા રિધમના પૈસા છે. સમગ્ર વિશ્વ સાથે રિધમ કરવું એ યમ છે. પોતાની જાત સાથે રિધમ કરવું એ નિયમ છે. તમે આ બે ઉપર તમે વિચાર કરજો. તમે આને યમ નિયમ તો હવે આપણે વ્રત પછી આપણે બરાબર છીએ. યમ નિયમ એટલે નિયમ કરો. મારે નિયમ છે સમજાને નોકારથી પછી શું દરરોજ ચા દૂધ વાપરવા.
તમને ધીમેથી કહું છું, ઉઠું છું 8:30 વાગે, એનો કાર્તિક છે રોજ 8:30 વાગે ઉઠું એટલે એ યમ નિયમ નથી ભાઈ. સંકલ્પનું જે બાળ છે, પ્રત્યાહાર, પાવર ઓફ ધ વિલ. એકલી પાવર ઓફ ધ વિલ જો સમ્યક નહીં હોય તો યોગનું અંગ નહીં બને. પાવર ઓફ ધ વિલ હતી કોનામાં? હતી નેપોલિયનમાં. સારા વિશ્વને જીતી લો. પાવર ઓફ ધ વિલ હતી કોનામાં? હિટલરમાં. આખી પૃથ્વીને નાજી બનાવી દો. પાવર ઓફ ધ વિલ હતી કોનામાં? સિકંદરમાં. ત્રણે બુરી રીતે મૃત્યુ પામે. ત્રણે સમ્યક નહોતી, મિથ્યા હતી. પાવર ઓફ ધ વિલ સન્માર્ગે પણ હોય, ઉન્માર્ગે પણ હોય. અહીં આપણે યોગ માર્ગમાં છીએ એટલે સમ્યક પ્રત્યાહાર એ સમ્યક પાવર ઓફ ધ વિલ છે. સમ્યક પાવર ઓફ ધ વિલમાં એક જુદું બળ છે. સમ્યક પાવર ઓફ ધ વિલ એક ભિન્ન ચીજ છે. શું સંકલ્પનું બળ છે. અંધારી રાત હતી, વૈશાલીના મહારાજા ચંદ્રાવતંસક પોતે એમને વિચાર આવ્યો, કયો ઉત્સર્ગ કરો. ઉભા રહે. શું ઘીનો દીવો બળી રહ્યો હતો, તેલનો દીવો બળી રહ્યો હતો. સમજાને એમને સંકલ્પ કર્યો, તેલનો દીવો બુજાઈ જશે ત્યાં સુધી કયો ઉત્સર્ગ કરું છું. ધ્યાનમાં ઉભા રહે. 10 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, અડધો કલાક થયો, 1 કલાક થયો. દીવો ઓછો થતો ગયો. દાંતથી એ જોયું, મહારાજા પોતે ઉભેલા છે, કઈ કામ હશે એટલે બીજું તેલ પૂર્યું. એને બીજું તેલ. મહારાજા તો ઉભેલા. 1 કલાક, 1.25 કલાક, 1.5 કલાક પછી વચ્ચે કાયોત્સર્ગ પાળતા મેં જોઈ દીવો બળતો હતો. દીવો જ્યાં સુધી બળે ત્યાં સુધી કાયોત્સર્ગ. દાસી તેલ પૂરતી હતી. અંધારી રાતે સંસાર છે અને એની અંદર કાયોત્સર્ગ કરનારા જે મહાત્મા છે ને, સમજ્યા ને, એ સમય દ્રષ્ટિ જીવ છે. અને એમાં જે દાસી છે કર્મ પ્રકૃતિ છે, એ તમારી કસોટી લે છે. બિચારી ઉપકારી છે, મહારાજને જરૂર હશે. બિચારા ઉભા છે ને અંધારો થઈ જતો તો પૂરતી જ રહી. સદબુદ્ધિ હતી. ક્યારે કર્મ પ્રકૃતિ મારીને તમારી વિરુદ્ધ છે માનતો જ નહીં તમે. 4મી અને 5મી ઓગસ્ટના વાર્તાલાપોમાં મેં સબ્જેક્ટમાં એ પણ એક લિસ્ટ આપી. તમારી એક ભ્રમણા છે, આપણને સજા કરવા માટે કર્મ જાણે કેમ આપણું દુશ્મન હોય. અરે ભાઈ, દુશ્મન નથી. કર્મ જેવું પરમ મિત્ર કોઈ નથી. એટલે આવે છે. એકવાર સમજાઈ જાય, મારું અને તમારું માથું ક્લિયર થવું જોઈએ. ક્લિયર થવું જોઈએ. દાસી પૂરતી દીપ જલ તારા, એનું એક કાવ્ય છે હિન્દીમાં, તમે ખુશ થઈ જાઓ. દીપ જલ તારા. જાગી ગયો. કેવળ જ્ઞાનનો દીવો હતો, અંદર જાગી જાય. દેહ તો ટકી નહીં શકો પ્રાતઃકાળ થાય ત્યાં સુધી. મહારાજનો દેહ ઘણો સુકોમળ હતો. વીલ હતી. આ કાયોત્સર્ગ કાયાનો ઉત્સર્ગ છે, જેને અમે અહીંયા કાયોત્સર્ગ કહીએ છીએ. આ કાયોત્સર્ગ હું ને તમે હવે હમણાં સંવત્સરની પ્રતિક્રમણ આવશે. 1 વખત કાયોત્સર્ગ પૂરો થઈ ગયો. ચંદ્ર સુધી મલયા સુધી અથવા તો પૂરો. નમોરી અંતાન પરમમ વૈ મંગલ પૂરો થઈ ગયો. પછી હું જોતો હોઉં જે આમને પૂરો કર્યો નથી. તમે આને કાયોત્સર્ગ સમજ્યા? કાયાથી ઉત્સર્ગ ટુ ગો બિયોન્ડ ધેટ. અને હું ને તમે પ્રતિક્રમણ વાસ્તવિક કરતા આવીએ, મારીને તમારી નજર બીજે નહીં હોય. લાવવું છે આ, હજી આવ્યું નથી, એનો અફસોસ કરજો. હું સેટાયર કરતો નથી, હું કરું નહીં. તમે છો એ જ હું છું. તમે છો એ જ હું છું. તમે મારાથી ભિન્ન મેં તમને માન્યા નથી. હું જ્યારે તમને કહું છું ત્યારે મારી જાતને કહું છું. અને હું તમને એટલા આત્મીય સમજુ છું. સેટાયર કરું ને, કલ્પનામાં ન કર્યું. કલ્પનામાં ન કર્યું. મારા દીકરા કે મારા નાના ભાઈઓને કરતો નથી તો તમને કેવી રીતે કરું? એટલો સમય ને એટલા શક્તિ આપણી પાસે ફાજલ નથી. મેં તમને કહ્યું એમ 84 લાખ પૂર્વનું આયુષ્ય હોત ને, ઠીક છે, તો હું તમને કહેતો આવતી વખત આવી, પછી આવી, પછી આવી, પછી આવી. 84 લાખનું હોત તો કાલનો ભરોસો નથી. સવારે હું ઉઠીશ કે નહીં ઉઠું જાણતો નથી. એટલે મને કહી દેવું છે
તમારામાંથી કોઈને ન ગમે ને કડવું લાગે, હું માફી માંગી લઉં છું અંતઃકરણપૂર્વક. કાયોત્સર્ગ આ છે, બે વસ્તુ છે. અમે કરીએ કાયોત્સર્ગ અને હોવો જોઈએ કાયોત્સર્ગ, એ વિચાર કરો. અમે કરીએ આસન અને હોવું જોઈએ આસન. આસન થવું જોઈએ, આસન કરવાનું નથી ભાઈ. આસન શરૂ ત્યારે થાય છે તમે પદ્માસનમાં આવ્યા, તમે દેહને ભૂલી જાઓ, તમે બેઠા છો એ વાત જ વિસરી જાઓ. When you ascend the body, you, that is you એટલે કોણ? આ દેહ નહીં, આ કિરણભાઈ નહીં, અંદર જે પરમ તત્વ રહેલું છે, પરમ તત્વ જે રહેલું છે એને આપણે આસન કરીએ ત્યારે આસન થાય છે, આસન થાય છે. અને મનને જ્યારે આસન કરીએ ત્યારે પ્રાણાયામ આવે છે. એ વખતે આપણે મનથી ઉપર હવે મનને જોઈ શકીએ છીએ. અહમને જ્યારે જોઈ શકીએ છીએ ત્યારે પ્રત્યાહાર આવે છે. ભલે આપણે પ્રત્યાહાર ભૂલોનો સ્વીકારમાં કરતા હોઈએ, ભલે આપણે પ્રત્યાહાર આપણા દેવસિંહ પ્રતિક્રમણમાં સમજ્યા, પ્રત્યાહાર આ છે આપણે આપણામાં જગાડવું છે. મન બુદ્ધિ ચિત્ત અને અહંકારથી જ્યારે આપણે પર થઈએ છીએ ત્યારે પરમ તત્વ, એ પરમ તત્વને જુએ છે. આ ખોળિયું પડ્યું છે, આ ફોતરું પડ્યું છે, એને જુએ છે. ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ બોધેરા. એ મનને, વચનને, કાયાને, ઠાણેનમ એ કાયાને, મોણેનમ મૌન વડે હું એ વચનને ઓતરાવું છું. અપ્પાણમ બોધેરા. આ જે આત્મા છે, જે આને પોતાપણું માની બેઠેલો છે, એનું વિસર્જન કરું છું. હું ભિન્ન છું. લાગુ છે આપણે એના વિસ્તારમાં જઈશું. અહીં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પ્રત્યાખ્યાન છે. એ પ્રત્યાખ્યાન, એને જે સંકલ્પ લીધો, તમારે ધ્યાન માર્ગમાં પ્રવેશ કરો. તમે કોઈ નાનો સંકલ્પ લેજો, તમે કહેજો, સમજે મનમાં આવવું જોઈએ, તમારી એક ધીરજ હોવી જોઈએ. તો 10 મિનિટ આ ઉલટ સુલટ થઈ જાય તો ઉઠી જ નહીં. પછી એ જ વખત ઘંટી વાગશે. તમને ખબર હશે ગો પેલા મિત્રની વાગવાની, પેલા તમારા બોસની વાગવાની હતી, હવે બીજી વાર હું આ સંકલ્પ બીજી વાર કરીશ. તમે તરત જ ટેલિફોન કરશો, પતી ગયું. તમે હજી પ્રત્યાહારનો હમણાં વિચાર નહીં. હું તમે પેલા એને સમજવાનો વિચાર કર્યો, સમજ્યા ને? હું તમે એને સમજવાનો વિચાર કર્યો. હું અત્યારે તમને એની એ પ્રક્રિયાઓ નથી કહેતો કે જેની અંદર એને સંકલ્પ કર્યો. સમજ 2 મિનિટ ઉઠી જ નહીં, ઘડિયાળ હોય 2 મિનિટની સામે હોય, ગમે તે એ જ વખત કોઈ બૂમ પાડે, કિરણભાઈ કિરણભાઈ કિરણભાઈ. મને મારી દીકરી બૂમ પાડી છે કે કારણ હશે, ઇન્ડિયાથી કોલ આવ્યો હશે. સમજ્યા ને? અરે ઇન્ડિયાથી કોલ આવ્યો હોય કે મહાવીર ક્ષેત્રમાંથી સિમંદર સ્વામીનો કોલ આવ્યો હોય, લેટ ધેમ વેટ. જે કોઈનો આવ્યો હોય, the interior God can't wait. સંકલ્પનું બળ કઈ રીતે ઘડાય છે એકદમ વિચાર આવે ને તમે સંકલ્પ કરજો. સમજ્યા ને? રજાનો દિવસ છે, આજ જરૂર કઈ બનાવ્યો છે, વધારેમાં વધારે ભાવતી ચીજ આજે ખાવી નથી. તમે કીધું આ ચીજ નહીં જોઈ, કારણ કે પૂરણપોળી છે, પૂરણપોળી નહીં જોઈ. અરે અરે કેમ તમારા માટે તો બનાવી, આમ તો જવા દો નહીં જોઈ. તમને બીજા બધા વિચિત્ર લાગશે. આ માર્ગ ઉપર જનારને, સંસારમાં રહેનારા વિચિત્ર લાગે છે, ચોક્કસ. આ પ્રયોગો જ્યારે તમે ઘરમાં કે બહાર જ્યારે કરો છો ને, શું મારી પત્નીને, મારા બાળકોને, મારી માને હું ભારે વિચિત્ર લાગતો. એ કે હવે પછી બીજી વાર કાલ કરજે. કાલ અમે પૂરણપોળી કરવાના નથી, એ વખત તો પૂરણપોળી બસ કરજે. પછી ખાંડ કોઈ વ્હીલ કેળવવાનો માર્ગ છે. અને જ્યારે આ વ્હીલ કેળવાય છે, હું ઘણી મહત્વની વાત કરું છું, જ્યારે આ વ્હીલ કેળવાય છે ત્યારે રેન્ડમ, જેને રેન્ડમ કે ને, એટ રેન્ડમ, પેલી અનેક લોટરીની ટિકિટોમાં એક રેન્ડમ ઉપાડવામાં, એમ એટ રેન્ડમ એને વિચાર આવે છે. શું? એ મહાયોગીને
રાજકુમારી હોય, માથે મુંડન હોય, વેચાઈ ગઈ હોય, શું પગમાં બેડી હોય, અરે હાથ માથું કઈ મળે નહીં, રાજકુમારી હોય ને વેચાઈ ગઈ હોય, અને વળી એને માથે મુંડન હોય, પગમાં બેડી હોય, એક પગનો એક પગ ઉંમરની બહાર હોય, એક પગ અંદર હોય. હા, ભિક્ષુકોને આવવાનો સમય વીતી ગયો હોય, હાથમાં સુપડું હોય, સુપડાના એક ખૂણાની અંદર અડદના બાકુલા હોય. ચંદનમાળાની વાત છે. મને ઘણા સરળ વ્યક્તિઓ પૂછે છે કે ભગવાનને આમ ખબર હશે કે આવું બનવાનું છે, ભગવાને ઉપયોગ તો મૂક્યો હશે ને. શું ભગવાનને લાગ્યું બનશે, 5 મહિને ને 25 દાડે બનશે, ચાલો આપણે બધાઈ લઈ લઈએ, એમ ભગવાન થવાય? ભગવાન એમ થવાતું નથી. That was the test. એ ટેસ્ટ હતો કે મારી વિલ પ્રત્યાખ્યાન કેટલું આવ્યું છે, પ્રત્યાખ્યાન કેટલું આવ્યું છે. આ વિલ છે, આ વિલ છે. હું એ મહાત્માઓને જાણું છું. તમે ક અક્ષરની 3 ચીજ મળે, ક અક્ષરની એ નક્કી કરી દીધું હોય, ક અક્ષરની 1 2 3 આ મળે તો જ પારણું કરીશ, નહીં તો માથક ક્ષમા કરીશ. બીજું ક્યાંથી મળે? વીલ છે. હા, એ વીલ અંદર કેળવાય છે. એ વીલ, કારણ કે કસરતમાં એક નિયમ છે, આમ હાથ હજી લાંબા તમે આમ કરો, એને જેટલા સ્ટ્રેચ કરો ને પછી છોડી દો, એકદમ સ્ટ્રેચ કરો, છોડી દો, આનામાં બળ આવે છે, આ હાથમાં બળ આવે છે. શું? એમાં સ્ટ્રેચિંગ ઓફ ધ વીલ. શું એ તમે જ્યારે સ્ટ્રેચિંગ ઓફ ધ વીલ તમે કરો, શું બને છે એ હું તમને કહું છું. જ્યારે તમે વ્હીલ આ રીતે તમારી સ્ટ્રેચ કરો છો, આ પ્રયોગ કરો છો, પછી કામનો જે હજી કાયોતર તો ફચક્કા નહીં કરે, કાયોતર કરી શકે. એમ નહીં આવ્યા હોય, આ 2 રિધમ નહીં આવ્યા હોય, આસનમાં કેવી રીતે સ્થિર બેસશે? કરવું આપણે. તમે જે કરો છો એ બધું કરજો. તમે ધ્યાન માર્ગમાં પ્રવેશ અવશ્ય કરો, મારી વિનંતી છે તમને. પરંતુ એ કરવા યોગ્ય શું છે, ક્યાં પહોંચવાનું છે, એ સ્પષ્ટ લક્ષ્યમાં હોવું જોઈએ આપણને. હા, એકાક્ષરના 3 ચીજો એ મળે તો નહીં તો નથી કહું. એ વખતે ઘટના શું ઘટે છે, એ વિલ તૈયાર થઈ જાય ને એના મનમાં જે વિચાર હવે આકાર લીધો. હરિભદ્ર સુરી મહારાજે યોગ શતકમાં લખ્યું છે. હા, આ મહાત્મા યોગી પુરુષોના મગજમાં એક વિકલ્પ આવે ને, ગેબરનો. વોરવા જાય તો ગેબરનો વિકલ્પ આવ્યો, વોરવા જાય તો ગેબર હોય. આને એ વખતે નક્કી કર્યું વિકલ્પ આવ્યો માટે ગેબર નહીં જોયું, કઈ જુદું છે. આ જ્યારે આપણે આ લાવવાનું છે, આ લાવવા વડે ઉપર કઈ બનવાનું છે. કારણ આ અહીંયા બન્યું હશે ને, આ બન્યું હશે કે વર્લ્ડમાં બહાર શું રિફ્લેક્શન આવે છે. કારણ કે એ જો નહીં બને, મેં તમને કહ્યું ને, તો એ પરમ તત્વને આપણામાં જ્યારે પ્રગટાવવું છે, યુ કેન ક્રિએટ યુનિવર્સિટી, યુ કેન ડિસ્ટ્રોય યુનિવર્સિટી. ધ્યાન એટલે તમે જેનું ધ્યાન કરો છો એની તુલ્ય બની જાઓ છો. શિવનું ધ્યાન કરતા એક પરમ સંહારક શક્તિ તમારી અંદર પ્રગટ થઈ જાય છે, અને સંહારક શક્તિ વડે દુર્ગુણોનો નાશ કરવાનો છે. મારામાં જેટલું ટ્રેસ છે ભસ્મ થઈ જાઓ. એ શિવની 3જી આંખ ખુલે છે. એક વસ્તુ જે કહેવામાં આવી છે, સાધક કહેવામાં આવી છે. કારણ કે ધ્યાન કરનાર જે ધ્યાન યોગી છે, એ ધ્યાનની સ્થિતિમાં જેનું ધ્યાન કરે એની તુલ્ય બની જાય છે. એક પ્રસંગ કહી વાર્તાલાપ પૂરો કરું છું, સમય થઈ જવા આવ્યો છે, વાર્તાલાપ પૂરો કરું છું. હા, કાશ્મીરની અંદર ભાસ્કરાનંદ મહાયોગી હતા, અને એના ગુરુ ભાસુરાનંદ સમર્થ હતા, પણ એ ભાસ્કર જેટલા પહોંચેલા નથી. દેવચંદ્ર ગુરુ હોય ને હેમચંદ્ર શિષ્ય હોય. હેમચંદ્ર ઘણા આગળ વધેલા. હેમચંદ્ર ને દેવચંદ્ર ની ભક્તિ હતી, ભાસ્કર ને ભાસુરાનંદ ની ભક્તિ હતી. પણ જે કોઈ આવે, હા, એ ભાસ્કરાનંદ ક્યાં છે, ભાસ્કરાચાર્ય ક્યાં છે,
આ પ્રશ્ન પૂછતા. બીજા શિષ્યો ગુરુને કહેતા તમારો કોઈ હિસાબ પૂછતું નથી, એ નથી પૂછતા. અને ભાસ્કરે કોઈ દાડો ના કીધું કે મારા ગુરુને વંદન કરો પહેલા, પછી મને કરો, તમારું સન્માન કરવું જોઈએ. શિષ્યો જલી જતો. આ તો બનવાનું છે. તમે એટલા બધા સરળ ને એટલા બધા મુગ્ધ છો ને કે તમને લાગે કે નાના સંસારમાં આ બને છે, ત્યાં બીજો સંસાર છે જે ઉપર ઉઠ્યા છે, એમાં નહીં બને. એ તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ છે. ઇટ ઇઝ ધી અધર ડાયમેન્શન. એ અંદરનું છે, એ અંદરનું છે. અને અને એક વખતે એવું બને, ગુરુ હસી નાખતા. ગુરુ ખૂબ ઉદાર હતા. ગુરુને ભાસ્કર પર પારાવાર પ્રેમ હતો. ગુરુ હસી નાખતા. એક વખત એક મહત્વની ચીજ હતી, એમને યાદ આવ્યું, ભાસ્કરને પૂછી લો. ઉઠીને ભાસ્કર પાસે. એ વખતે ભાસ્કર આનંદ પોતે ધ્યાન કરતા. ગુરુ બેઠા, હમણાં ધ્યાન કરી લે ને એટલે મારી જોડે વાત કરશે. ગુરુએ થોડો ખોખારો ખાધો. તમે બેઠા હો ને હું આવ્યો કે હું બેઠો હું તમે આવ્યો. તમે જરાક કિરણભાઈને ખ્યાલમાં આવ્યા કે મને થાય કે તમારે ખ્યાલમાં આવે. ધ્યાન હતું, ધ્યાનમાં ખ્યાલમાં ના આવે. અને ખ્યાલમાં આવે તો ધ્યાન કહેવાય નહીં. આ સમજી રાખજો. ધ્યાનનો માર્ગ કહેવાય કે આપણે માર્ગ ઉપર છીએ. ના, પણ ત્યાં સુધી ધ્યાન આવ્યું ને કે દેરાસર આવે ત્યારે દેરાસર કહેવાય. અહીંયાથી 4 ફરલાંગ દૂર રહીએ તો દેરાસર ના કહેવાય. તમે દેરાસર પાસે આવો ત્યારે દેરાસર કહેવાય. ધ્યાનમાં તમે આવો ત્યારે ધ્યાન કહેવાય. બેઠા ગુરુ, હા, થોડીક વાર થઈ, વધારે વાર થઈ, સમજ્યા ને. અને ધ્યાનની અંદર જ એમને હાથ જોડીને આમને આમ પ્રણામ કરે. પોતે ધ્યાનમાં. ગુરુને ખોટું લાગ્યું, એને ઉઠીને મને પ્રણામ કરે. ગુરુ નારાજ થઈ ગયો. ગુરુ ઉઠીને ચાલી ગયા. ગુરુને આવેશ આવી ગયો. પેલા બધા શિષ્યો બરાબર કહેતા હતા. ગુરુનું પ્રવચન શરૂ થવાનું હતું ને બધા બેઠેલા, શિષ્યો ને બીજાઓને બધા. ગુરુ બેઠા. ગુરુએ પ્રવચન શરૂ કર્યું. જ્ઞાનને આટોપીને ભાસ્કરરાય પોતે ભાસ્કરાનંદ આવી પહોંચ્યા. એ તો ગુરુના પગ પાસે બેસતા, ત્યાં જ બેઠા. ગુરુને ગુસ્સો હતો. દર વખતે કઈ વાત હોય તો રહસ્યમય વાત આવે તો ગુરુ ભાસ્કર સામે જોયું. ગુરુ સમજતા હતા કે ભાસ્કર સિવાય બીજો કોઈ સમજી નહીં શકે. આ વખતે ગુરુ જોતા જ નહોતા. ગુરુ પણ આવેશમાં આવી જાય. તમે ના આવે માનતા નહીં. તમે ભગવાન આવેશમાં ના આવે, આવેશમાં આવે ભગવાન નહીં. તમે આ ડેફિનેશન ધ્યાન રાખજો. આવેશમાં જે આવે ભગવાન નથી. ભગવાન આવેશમાં આવે નહીં. ગુરુએ આવેશમાં આવે. ગુરુએ બાર બીજાથી ચડી જાય. ગુરુએ ભૂલ કરી નાખે. આ સમજી રાખજો તમે. હું તમને આ કામની વાતો કહું છું, ઘણી કામની વાતો કહું છું. આ બધી લાલ બત્તીઓ જો તમારી પાસે હશે, યોગનો માર્ગ સરળ થઈ જશે. અને એ બન્યું. ભાસ્કર રાય સમજી ગયા તરત કે ગુરુ મહારાજ નારાજ છે. હું ધ્યાન કરતો હતો એટલે. અને મહાત્મા પુરુષે સમજી જાય કે મેં એમને વંદન ન કર્યા, એમને બોલાવ્યા નહીં, એ આવ્યા, એમનું અભિવાદન ન કર્યું. હા સાહેબ જરાક બેસો, જરાક થોડી મને 10 મિનિટની વાર છે, ધ્યાન બેસો, મારે કહેવું જોઈએ. ના કર્યું એમને. પ્રવચન પૂરું થયું, બધા ઉઠીને વિદાય થયા. ગુરુ એની સામે પણ નહીં જોયું. ભાસ્કરે પોતે ગુરુની બે ચાખડીઓ લીધી. પેલા ખડાઓ આવે છે લાકડાના, હિન્દુ સંન્યાસીઓ જે પહેરે છે. ગુરુ જોઈ રહે કે શું કરે છે. ખડાઓ લઈ અને બાજુ પર લઈ ગયા. બાજુ પર લઈને ખડાઓ મૂક્યા અને ધ્યાનમાં બેઠા. અને થોડીક વાર થઈ અને ઊભા થઈને અને ખડાઓને વંદન કર્યું. ખડાઓને વંદન કરતા અગ્નિ પ્રગટ થઈ ગયો. ખડાઓ સળગી ગઈ, રાખ બની ગઈ. ગુરુ મહારાજ જોઈ લે. ગુરુ મહારાજ ઊભા થઈ ગયા. ગુરુ મહારાજ દોડીને ભેટી પડ્યા. ગુરુ મહારાજે કહ્યું ક્ષમા માંગુ છું. વાત કરે, કહ્યું તમારે ક્ષમા માંગવાની ન હોય, પણ હું તમારી ક્ષમા માંગતો નથી. મેં તમને વંદન ન કર્યા એટલે. કારણ કે એ સમજો, હવે પ્રસંગ પૂરો થાય છે.
કારણ કે એ વખતે હું નહોતો, હું તમારો શિષ્ય ભાસ્કર નહોતો, હું એ વખતે મહા ત્રિપુર સુંદરી પોતે હતો, હું અંબિકા હતો, હું મહા સરસ્વતી હતો. મહા ત્રિપુર સુંદરી તમને વંદન કરે તો તમે ભસ્મ થઈ ગયો, તમે એના વંદન સહન નહીં કરી શકો. ઓહો, ગુરુ જોઈ ને ધ્યાનમાં આ બને છે. આ પ્રથમ મેં તમને એટલે કીધું છે તમારી સામે આદર્શ હોવો જોઈએ. વિતરાગનું ધ્યાન કરનાર વિતરાગ બને છે. તમે વિતરાગનું જ્યારે ધ્યાન કરો ને, ધ્યાન સિદ્ધ થઈ જાય એ વખતે તમારો આત્મા વિતરાગ બની જાય. જે ધ્યાન હરિહંતનું તે જ આત્મ ધ્યાન, વેદ કછું મેં નહીં, એ જ પરમ નિધાન, કોઈ ભેદ નથી. ભગવાનનું ધ્યાન કરતા આપણે પોતે ભગવાન બની જઈએ છીએ. નિશાતકારે કહ્યું છે, સમજાય ને, કે ભમરાનું ધ્યાન કરતા કરતા ઈયળ ભમરી બની જાય છે. અને પેલો પ્રસંગ કહીને વાર્તાલાપ પૂરો કરું છું. હજી એક પ્રસંગ કહું છું, એ રહી શકતો નથી. શિષ્ય આવ્યો અને ગુરુને કીધું મારે ધ્યાન કરવું છે. શેનું ધ્યાન કર? ગુરુએ કીધું ભગવાન વિષ્ણુનું ધ્યાન કર. હા, જ્યાં જઈને પેલા ઝૂંપડામાં બેઠો હોય, સમજાય ને. પછી ગુરુ આવ્યા, ગુરુએ કીધું આગળ ધ્યાન માર્ગમાં હતું, તમને ખાવાનું પીવાનું બધું ત્યાં પહોંચતું કરવામાં આવે. ધ્યાન એટલે ધ્યાન. તમારે બધો વખત તમારી જોડે કાઢવાનું. એ સ્વાધ્યાય હતો, સ્વનું અધ્યયન. સ્વાધ્યાયમાં ધ્યાન એક વિભાગ છે. આપણે 5 સ્વાધ્યાયમાં કોઈ વાર યોગના 8 અંગો પણ જોઈશું. એને સ્વાધ્યાય સાથે સંબંધ છે. ઊંચા પ્રકારનો, શ્રેષ્ઠ પ્રકારનો સ્વાધ્યાય ધ્યાન પોતે છે. એને કહ્યું કર, બધું ખાવાનું મોકલવામાં આવતું, બધું 24 કલાકે ગુરુ આવે. ગુરુએ કીધું કેમ ભાઈ, કેવું ચાલે? સરસ ચાલે છે. કે પણ સાહેબ શું, બાજુમાં પટેલ છે ને, એની ભેંસ જ્યારે બરાડે ને એ વખતે વિષ્ણુ ભગવાન જતા રહે છે, ભેંસ આવી જાય છે. જો કે તું પ્રયત્ન કર, તું પ્રયત્ન કરો. ધ્યાનમાં 2 આવે નહીં. ધ્યાનમાં વિકલ્પ આપવો નહીં જોઈએ. જે વિકલ્પ આવે છે એ નિરર્થક છે. વિકલ્પનો ક્ષય કરવા પ્રયત્ન કર. ભલે બીજે કેમ તો કે સાહેબ એ તો ભેંસ જેવી બરાડે કે ભેંસ આવીને ઊભી રહે છે. મેં પ્રયત્ન મથામણ બહુ કર્યું, તમે કોઈ માર્ગ બતાવો. ગુરુ એ સમર્થ છે, ગુરુ માર્ગ બતાવ્યા વગર રહે નહીં સાહેબ. ગુરુએ કહ્યું તું વિષ્ણુને પેલે ભેંસનું ધ્યાન કરી શકે? ભેંસનું સાવ સહેલું છે, ભેંસનું ધ્યાન કર, પણ વિષ્ણુ ના આવે. ધ્યાન રાખજે અંદર. ભેંસના ધ્યાનમાં વિષ્ણુ સેલવેલ થઈ ગયો. ધ્યાન એટલે ધ્યાન એટલે ધ્યાન. એને કહ્યું ભલે. બીજે દાડે ગુરુ આવી પહોંચ્યા. 3જે દિવસે ગુરુએ પૂછ્યું ભદ્ર કેમ ચાલે છે? સમજ્યા? બિલકુલ સરસ ચાલે છે. જાઓ તમે, મને એમાં જવા દો. ભેંસ 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 સિવાય બીજું રોમ રોમમાં અસંખ્યાત આત્મપ્રદેશોમાં બીજું કઈ આવતું નથી. ટૂચકો નથી, અને ટૂચકો નહીં ધારતા તમારામાંથી કોઈ. હા, કે આ પેલા ટૂચકા હોય છે ને હસવાના, ના 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 ના, પ્રક્રિયા છે. આ પ્રક્રિયા છે. અસંખ્યાત આત્મ પ્રદેશોમાં એ તત્વનું, અરહત તત્વનું ધ્યાન થઈ જવું જોઈએ. પારસ પારસ પારસ, આગળ પારસ, પાછળ પારસ, ઉપર પારસ, અંદર પારસ, બહાર પારસ, નીચે પારસ, ચારે દિશામાં પારસ 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 પારસ. મેં તમને કહ્યું એમ પેલા મિરર રૂમની વાત છે. જ્યાં જોતા કિરણભાઈ 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 કિરણભાઈ, ગણ્યા ગણાય નહીં ને વીણા વીણાય નહીં. આપણા હૈયામાં માય નહીં. ચોથે ગુરુએ કીધું બરાબર, આશીર્વાદ છે બેટા. ગયા ગુરુ આવ્યા. ચોથે દિવસ ગુરુ મહારાજે પૂછ્યું કે ભાઈ, કીધું બાજુ પર ખસી જાઓ તો સિંગડું મારી, બાજુ પર ખસી જાઓ નહીં તો સિંગડું મારી દઈશ તમને. ગુરુ મહારાજ તે થઈ ગયું, ધ્યાન આવી ગયું. આ ધ્યાન છે. પછી એ ભેંસનું ધ્યાન હોય, ભગવાનનું ધ્યાન.
ભગવાનના ધ્યાનમાં વ્યક્તિ પોતે ભગવાનની તુલ્ય જ્યારે બની જાય છે. અને એ માટે મેં તમને કહ્યું એ માટે દ્રવ્યનું હું ને તું તુલ્ય છીએ, દ્રવ્યનું ધ્યાન કરવાનું છે. હું ને તું તુલ્ય છીએ ધ્યાન ક્યારે થાય? મેં તમને કહ્યું એમ ગુણનું ધ્યાન કરવાનું છે. તમે મહાસાગર છો, હું જળનું બિંદુ છું. તમે કેવળ જ્ઞાન છો, હું તમે જ્ઞાન છું. તમે સૂર્ય છો, હું કિરણ છું. અને એ ક્યારે આવે? બુદ્ધ્યા વિનાપી વિબુધાર ચિદપાદ પીઠ. હું બુદ્ધિ વગેરેનો છું. અને તમારી જે બેઠક છે, પગ મૂકવાની જે પગની બેઠક છે, એ પગની બેઠક પૂર્વધરો એ પૂજી છે. આ આવે ત્યારે વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. અત્યંત ભાવથી તાદાત્મ્ય થઈ તમે સર્વે જે વાર્તાલાપ સાંભળો છો, મને ખ્યાલ છે ધ્યાન યોગમાં હજી હું આગળ ચાલતો નથી. મને આસન માટે કેવું છે, મને પ્રાણાયામ માટે કેવું છે, સમજ્યા ને? શું? પરંતુ પાયો જ્યાં સુધી અમનો મજબૂત નહીં થાય ત્યાં સુધી આ 7 મજલાનું મકાન તમે ચડી નહીં શકે. આપણને દર વખતે, સમજ્યા ને? હજી હું બારાકડી ન જાણતો, પણ મને પીએચડી થવાની ઈચ્છા છે. એટલે અમને દર વખતે થાય છે કે આમાં ઉપર શું છે, ઉપરમાં પણ ડોક્ટરેટ, તો હવે મને એનું જ ભણવાનું કરી આપો. મોન્ટેસરીમાં દાખલ થયા વગર ડોક્ટરેટ બનાતું નથી. આ વાત આપણને સ્પષ્ટ સમજાઈ જવી જોઈએ. સ્પષ્ટ તમને સમજાયેલી છે એટલે જ આ વાર્તાલાપ કહેવાનું યોગ્ય બને છે. જે ભાવથી, આદરથી, ભક્તિથી, જીનવાણી પ્રત્યેના આદરથી તમે જે વાર્તાલાપ સાંભળો છો, હું આ વાર્તાલાપ નથી કહેતો, હું પણ સાંભળું છું તમારી જેવું. તમે માનતો નહીં. હું તમને અહીંયા કહેવાને શીખવાડવા બેઠો છું. ના ના ના, શીખવાડવા તો એ ગૌતમ સ્વામી પોતે જે કહેવાનો હું પ્રયત્ન કરું છું, હું એ મથામણ કરું છું. આપણી પોતાની અંદર આ ધ્યાન માર્ગનો ઉગાડ થઈ રહે એમ અંતઃકરણ પૂર્વક હું તમારી સર્વેની પાસે પ્રાર્થું છું. મંગલાચરણ અંતિમ મંગલ કરીને આપણે પોતે આરતી ઉતારી આજે વિદાય લઈશું. આવતીકાલે ધનંદની ગાથા, જે કથા આ ધ્યાન માર્ગને અનુસરીને આપણે લીધી છે, એ ધનંદની ગાથા આવતીકાલે આપણે પૂરી કરશું. અવશ્ય પૂરી કરશું. અહીંયા આપણે બધા પણ પછી ખાણ કરીએ, એનો સંકલ્પ કરીએ કે પૂરી થાય. એ દર વખત એમાં કારણ કે બળ નહોતું, એ સંકલ્પનો અભાવ હતો. પૂરી થાય તો થાય ને ન થાય તો ન જ થાય. 2 વસ્તુ છે, પૂરી થાય તો થાય ને ન થાય. ચોક્કસ નહીં થાય. હું કદાચ આવીશ તો આવીશ, પણ ન પણ આવું, નક્કી નહીં આવું. સમજી રાખજો. હા, આજે આપણે પોતે એ સંકલ્પ કરીએ છીએ. આવતીકાલે ધનંદની ગાથા પૂરી થઈ આપણે જીવનમાં વણી લેવી છે. હું એને પૂરી કરવાનો હેતુ તમને એ માટે કહું છું, જીવનમાં શરૂ થવી જોઈએ. જ્ઞાન માર્ગના પ્રવેશની એ ચાવી છે, માસ્ટર કી છે. એ ધનંદની ગાથા વણાઈ ગયા પછી, અને ધનંદની ગાથા જો મારા અને તમારા જીવનમાં જીવંત બનશે. ધ્યાન માર્ગ એ એક જમાનામાં અંતર્મુહૂર્તમાં આવી જતો. આપણા આજના જમાનાની અંદર તમને 1000 દિવસમાં ધ્યાન માર્ગની સ્પર્શના અવશ્ય થશે. હું તમને વચન આપું છું. 1000 દિવસ. 1000 દિવસ ખૂબ મોટી વાત નથી, એની સ્પર્શના થશે. એ માટે ધનંદની ગાથા, શાસ્ત્રની જે કથા આપણે લીધી છે, જીવનમાં વણાઈ જાય એવી હું તમને પ્રાર્થના કરું છું. આવતીકાલે 8:25 વાર્તાલાપ આપણે શરૂ કરશું. અત્યારે અંતિમ મંગલ કરીશું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા.
છેલ્લે નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય જય જય આરતી આદિ જીણાંદા નાબિરાયા મર દેવી કોનંદા પહેલી આરતી પૂજા કીજે નર ભવ પામીને લાવો લીજે દૂસરી આરતી દીન દયાળા ધૂળેવા મંડપમાં જગ અજવાળા તીસરી આરતી ત્રિભુવન દેવા સુર નર કરે થોરી સેવા ચોથી આરતી ચૌગતી ચૂરે મન વાંચિત ફળ શિવ સુખ પૂરે પાંચમી આરતી પુણ્ય ઉપાયો મૂળ ચંદેરી ખવ ગુણ ગાયો જય જય આરતી આદિ જીણંદા નાબિરાયામ દેવી નમો સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો આરતી ઉતારણ બહુ ચિરંજીવો સોહમણું ઘેર પાર્વતી વાળી અમર ખેલે અબરા બાળી દીપાળ બણે ને કુળ જુવાળી ભાવે ભક્તે વિઘ્ન નિવારી દીપાળ બણે તે કલિકાળે આરતી ઉતારી રાજા કુમાર પાળે આમ ઘેર મંગલિકા તુમ ઘેર મંગલિકા મંગલિકા ચતુર્વિધ સંગયે ભૂમિ દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો આરતી ઉતારણ બોલો પાર્શ્વ ભગવાન કી જય બોલો આદેશ્વર ભગવાન કી જય બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય બોલો જીન શાસન દેવ